जय गौ माता, जय गोपाल। हूँ धनेश्वर भाई जोशी पंडित, सद्गुरु श्री रायमल धाम आश्रम। आगामी गणेश चतुर्थीना दिवसे આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ। ભારત વર્ષમાં એક દિવ્ય ગણેશ ચતુર્થીનો મહોત્સવ ઉજવાતો હોય છે, પણ મારી ખાસ આ સનાતન ધર્મપ્રેમી જનતાને વિનંતી છે કે આપણે કોઈ પણ મહોત્સવ ઉજવીએ એ મહોત્સવમાં પર્યાવરણને નુકસાન ન થાય અને સનાતન ધર્મની એક દિવ્ય ઉજવણી થાય એ રીતે આપણે સનાતન ધર્મની ઉજવણી કરીએ, ગણેશ મહોત્સવની ઉજવણી કરીએ તો પર્યાવરણને નુકસાન ન થાય એના માટે આપણે ગોબર ગણેશ લઈ અને ગણપતિ મહારાજની પૂજા ઉપાસના કરીએ। વિશેષતઃ ગોબર જો જળમાં પડે તો જળની પણ શુદ્ધિ કરે છે। ગૌ માતાનું ગોબર જળની શુદ્ધિ કરે છે, જમીનની શુદ્ધિ કરે છે, જમીનને ઉર્વરા આપે છે। એટલે વિસર્જન સમયે પણ જળને પણ નુકસાન ન થાય, જમીનને પણ નુકસાન ન થાય એ માટે મારી ખાસ સનાતન ધર્મપ્રેમી જનતાને અહીંયાથી વિનંતી છે કે આગામી જે ગણેશ ચતુર્થી આવી રહી છે એ ગણેશ ચતુર્થીમાં આપણે ગોબર ગણેશ લાવી અને એની આપણે ઉપાસના કરીએ। ગાય એ વિશ્વની માત છે, ગાવો વિશ્વ સમાતર। આપણા ઋષિમુનિઓ, આપણા વેદ પુરાણ, આપણા શાસ્ત્રો ગૌ માતાનો મહિમા ગાય છે। તો એ ગાયના ગોબરથી બનેલા જો ગણપતિની આપણે ઉપાસના કરશું તો ગજાનંદ ગણપતિ મહારાજ આપણા ઉપર સદાય પ્રસન્ન રહેશે અને ભગવાન પણ આપણા ઉપર સદાય રાજી રહેશે। ગૌ માતાની આપણા ઉપર કૃપા રહેશે। બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય।